વિઝન લોકપણ સભામાં મનોજ સોરઠિયાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું, ગુજરાતમાં ત્રીજા પક્ષનું કોઈ અવકાશ નથી. એ શબ્દ અને એ વાત હવે ગુજરાતની રાજનીતિમાંથી બહાર નીકળી ગઈ છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે. આપણે સૌ આજે અહીંયા ઉપસ્થિત થયા છે એની પાછળના બે કારણો છે. એક કારણ છે કે આ વખતની ચૂંટણીમાં પણ દર વખતની જેમ ભારતીય જનતા પાર્ટી માટે માત્ર ને માત્ર કોઈ ચેલેન્જ હોય તો એ આમ આદમી પાર્ટી છે. અત્યારે સુરતની અંદર જંગ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ દૂર દૂર સુધી આ લડાઈની અંદર ક્યાંય દેખાતી નથી, ગ્રાઉન્ડ ઉપર પણ નથી, જનતાના મગજમાં પણ નથી અને કોઈ પણ જગ્યાએ દેખાતી નથી. આમ છતાં આમ આદમી પાર્ટી માટે સૌથી વધારે, આપણા બધા માટે સૌથી વધારે ચેલેન્જ એ વાત છે કે આપણે વર્ષોથી જડમાં જે સડો પેઠો છે એ સડો કાઢવાનું કામ કરવાનું છે. અને આ ચૂંટણી આપણે આપણા આમ આદમી પાર્ટીની, આપણા પોતાની અને ગુજરાતની અંદર રાજનીતિ કઈ દિશામાં જશે એનો કોઈ નિર્ણય અગર કોઈ જગ્યાએથી થશે તો એ સુરતથી થશે. 5 વર્ષ પહેલા પણ સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી જ્યારે યોજાઈ ત્યારે પણ આપણે સૌથી વધારે સૌની નજરના ગુજરાતની રાજનીતિના કેન્દ્રમાં હતા અને સુરતે આપણને જે કિક સ્ટાર્ટ આપી, જે શરૂઆત કરી આપી, એ શરૂઆતના આધારે જ આજે આમ આદમી પાર્ટી જે છે સમગ્ર ગુજરાતમાં વચ્ચેનો લંચ બ્રેક હોય ને જે આગળ વધી છે, જે પરિવાર મોટો થયો છે. સાથીઓ, આજે આપણા માટે ગર્વની પળ છે, ગર્વની ક્ષણ છે કે જે આમ આદમી પાર્ટી 10 વર્ષ પહેલા લોકો એવું કહેતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી, ગુજરાતની અંદર ત્રીજા પક્ષનું કોઈ અવકાશ નથી, એ શબ્દ, એ વાત આજે ગુજરાતની રાજનીતિમાંથી નીકળી ગઈ છે. આમ આદમી પાર્ટી સર્વસંમતિથી તમામની નજરની અંદર આમ આદમી પાર્ટી આજે ગુજરાતની પાર્ટી છે. આમ આદમી પાર્ટી આજે ગુજરાતના લોકો માટે એક વિકલ્પ બનીને ઉભરી છે. હવે એક સવાલ માત્ર એ છે બધાની વચ્ચે કે આ વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસની આગળ જશે કે ભાજપની આગળ જશે. અને એના માટે આપણે જ્યારે વિસાવદર પછી ચૂંટણીની અંદરની તૈયારીઓ આપણે ચાલુ કરી, વિસાવદર પછી સમગ્ર ગુજરાતમાં સંગઠન નિર્માણની શરૂઆત કરી અને આપણને ગર્વ થાય કે ગુજરાતના ઇતિહાસની અંદર પહેલીવાર કોઈ ત્રીજો પક્ષ કે ભાજપ અને કોંગ્રેસ સિવાય તમામ સીટો પર ઉમેદવાર ઉતારવાના પોતાના સંઘર્ષમાં સફળ થયો હોય અને 6000 જેટલા ઉમેદવારો ગુજરાતમાં આપણે ઉતાર્યા હોય તો એ ગુજરાતની અંદર આપણા બધા માટે ગર્વની વાત છે. આપણે એના માટે માન્ય ગોપાલ રાયજી, માન્ય અરવિંદ કેજરીવાલજી, માન્ય દુર્ગેશ પાઠકજી, ગુલાબસિંહજી, તમામ ટીમ કે જે સેન્ટ્રલી અત્યારે સતત આ પાર્ટીને અહીંયા મોટી કરવા માટે દિવસ રાત એક કરી, દિવસ રાત એમણે મહેનત કરી. આપણે સૌ જાણીએ છીએ, આપણી વચ્ચે આપણા સહયોગી સાથીઓ અહીંયા ઉપસ્થિત છે, એમણે જે સંઘર્ષ કર્યો છે, એમણે જે યાતનાઓ ભોગવી છે, ગૃહિણીઓ છે, એના મગજની અંદર એક જ વાત છે કે મોંઘવારીઓનો કોઈ તોડ નથી. આ મોંઘવારી એટલી બધી વધી છે કે આ મોંઘવારીની સામે હવે ટકવું મુશ્કેલ છે. હું ઘણા વિસ્તારમાં ફરું છું, ગેસના બાટલાને લઈને લોકો પરેશાન છે, જે ગેસના બાટલા મળતા નથી, એના ભાવ વધારો થયો. આ તમામ મુદ્દાઓને લઈ અને આજે લોકોની અંદર એક સૌથી મોટો સવાલ છે કે ભાજપનો હવે વિકલ્પ શું, ભાજપની સામે હવે આપણે કરવું શું. અને જો અહીંયા બેઠેલા હોલમાં બેઠેલા લોકો, આપણે સૌ, આપણી ટીમ, જે આપણા કાર્યકર્તાઓ, આપણો જે કાંઈ આપણી સાથીની આખી આપણી આમ આદમી પાર્ટીની ઇકોસિસ્ટમ છે, એ લોકોને વિશ્વાસ અપાઈ દઈએ કે સુરતમાં 1% તમે અમને આપશો તો સુરતની અંદર અમે જે બદલાવ લાવવા જઈ રહ્યા છે એ બદલાવ આવા બદલાવ લાવીશું. અને એમાં જો લોકોને ભરોસો બેસે તો હું એવું માનું છું કે માત્ર 60 સીટ નહીં, 120 સીટમાં પણ આપણે જ્યાં પણ મજબૂતીથી ચૂંટણી લડીએ છીએ ત્યાં આપણે જીતીએ છીએ. 100 સીટો સુધી આપણે પહોંચી શકાય એમ છે. આપણે જ્યારે શરૂઆતી સર્વે કર્યો, એ શરૂઆતી સર્વેની અંદર પણ આપણે લગભગ 21 વોર્ડની અંદર મજબૂતીથી આગળ વધતા હતા. 21 વોર્ડની અંદર તમામ સર્વેની અંદર આપણે નેક ટુ નેક કાંટાની ટક્કર હતા. એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે લિસ્ટ જાહેર કરવાનું હતું ત્યારે નોર્મલી એ લોકો 2 કે 3 દિવસ પહેલા લિસ્ટ જાહેર કરતા હોય, પણ એમને મજબૂરી હતી કે સામે આમ આદમી પાર્ટી હતી, એ લિસ્ટ 12 વાગ્યા પહેલા બહાર ન લાવી શક્યા. મેયર જેવા એમના પોતા મોટા ચહેરાઓને પણ ફરીથી ઉતારવા પડ્યા. સુરતની અંદર, સુરતમાં ભાજપનો ઇતિહાસ છે કે મેયર રહી ચૂકેલો ઉમેદવાર, મેયર રહી ચૂકેલો નેતા ક્યારેય ફરીથી પાછો ચૂંટણી લડ્યો નથી. આ પહેલી વખત એમને કરવું પડ્યું કે એમના મેયરને ફરીથી ઉતારવા પડ્યા.
આ પહેલી વખત એવું કરવું પડ્યું કે વારંવાર એમ કહેતા કે નો રિપિટિશન થિયરી મોટાભાગનાને બદલી નાખતા. આ વખતે જે મજબૂત જે કોર્પોરેટરો હતા, જે વિસ્તારની અંદર જેની પકડ હતી, એને રિપીટ કરવા પડ્યા. એનું સૌથી મોટું કોઈ કારણ હોય ને સૌથી મોટો કોઈ ડર હોય તો આપણે સૌ સાથીઓ છે, આમ આદમી પાર્ટી છે. મનોજ સોરઠિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.